ઓય મારો બાપ શાકભાજીનું બિલ, દૂધનું બિલ અને આ લાઇટ બિલ તો ભૂકા કાઢ્યા બાપ. પણ હું તું બેઠો બેઠો બડબડ કરશો. એલા લાઇટ બિલ એવડું આવ્યું. આમ તો જો મારો છોકરો છે ને નકરો ટેબલ ઓલો પંખો ને બંખો ને ચાલુ રાખ્યા કરે ને તો કવડું લાઇટ બિલ આવ્યું, ભૂકા કાઢી નાખે. પણ તો સોલાર પ્લાન્ટ લખવી નાખની. બસ સોલાર પ્લાન્ટ હવે ઈ પાછું કેટલો મોંઘો આવતો હશે ને. એટલે આ સરકાર તરફથી 78,000 સબસિડી અને તું આ 3 વર્ષ બિલ ભરીને એમાં તો તારું ઘરનું સિસ્ટમ થઈ જાય. આખો સોલાર પ્લાન્ટ ઘરનો થઈ જાય એટલા હા. પૈસામાં. તો તો મારું બેટું સારું, પણ અત્યારે શરૂઆતમાં કાંઈક ભરવાના ચેક ગામમાં ગોતવા જવા ને. અરે 100% લોન થઈ જાય. લે હાલે, કોણ કરે એવું સારું કામકાજ? મંત્ર પ્રકાશ સોલાર સિસ્ટમ વાળા. લે હાલે તો હાલ તો નંબર એનો ક્યાં પાછું કોન્ટેક્ટ કેમ કરવો એને મારે? સ્ક્રીનમાં આપ્યો જ છે. આય આપ્યો ઈ. હા, કોન્ટેક્ટ કરી લેની. હાલ તો કરી જ લઉં લે અત્યારે તાત્કાલિક ધોરણે. પછી તો ભાઈ મોંઘા દાટ લાઇટ બિલ થી છુટકારો મેળવવા હું વયો ગયો મંત્ર પ્રકાશ સોલારમાં. આ લોકો કોમર્શિયલ, ઇન્ડસ્ટ્રીયલ અને રેસિડેન્ટ સોલાર સિસ્ટમ લગાવવાનું કામ કરે છે અને 78,000 સબસિડી અને 100% લોનની સુવિધા પણ ઉપલબ્ધ હતી અને રાઈઝ